સીતારામ બધાને. બા બેઠા છો એટલે વરસાદ ને પવન એકદમ નીકળો જ ચારેય બાજુ. બારીને અમારા ચાપલી બાર આટો મારવા ગઈ હતી. બા બેઠા ને એટલે એને ક્યાંય હક નથી, ઘરમાં ગમતું નથી. એ હવે બાની બા પાછળ બેસે જાય. હમણાં એ બા એને જોડી થઈ ગઈ. એક બા વયા ગયા ને તો બીજા બા જોડી એને બા બાજ બેઠ તમારે વાહે જ બેસે. જગ્યા ગોતે જોઈ બોલે નહીં કઈ. અમારા હામી દેખાય ને દૂધિયા કલર જેવી ખાટલી છે. ખાટલીના ભંડાર ને ભંડાર હમણાં 5 થાય ને ત્યાં ખટારો આવશે. ખાટલીનો ભંડાર છે. એક આ બાજુ જો બોર્ડ મારેલો છે આગળ. એ બોર્ડ વાળું દેખાય ને એ બોર્ડ ઈ ખાટલી ને ઢોકળા, ખમણ ઢોકળા. આ બાજુ અમારે ઈ નિરાત છે. આ એક જૂનવાણી મકાન છે. હે આ બાજુ આવતા રહ્યો નકર ઈ ન્યા જ બેસે. મારી મને કૂતરાય ન ગમે. માણા ઓછા ગમે અને કૂતરાય ન ગમે. બહુ જ પવન છે બારોબાર એકદમ. મનીષાબેન કહેતા હતા કાલે અમારે નથી. રાતે થાય તો કે ના થાય તે ખબર નથી. અમારે ઘડીક વાર થાય તો એકદમ બફારો થાય, વરસાદ આવે અને પાછું પવન નીકળે. એટલે વાતાવરણ તો આંબાલાલભાઈ એક દી કોકે ઇન્સ્ટામાં રીલ મૂકી હતી કે હવે તમે બહુ રમી લીધું, હવે હું રમાડું તમને, રમો. આગાહી કરી રાખે, વરસાદ આવી રાખે. આંબા કાકા આગાહી કરી રાખે. આગાહીથી આંબાલાલ કાકા બિચારા શું કરે, ઉપરથી ઈશ્વરનું સર્જન હોય એમાં અને રમી લીધું ઘણું. આજે દુર્ગાષ્ટમી છે. દુર્ગાષ્ટમીની બધાને શુભકામના. માં આદિદેવી શક્તિ છે ને એના અનેકો રૂપો છે. આપણે બધાએ જાણ્યું હતું. સવારમાં મેં વિડીયોની અંદર તમને વાત કરી હતી કે કંઠલ સ્થળે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો હતો. સવારમાં મોડું થતું હતું બહુ જ સ્કૂલે જવાનું. વિડીયો બન્યો નહોતો એટલે ફટાફટ બનાવ્યો. કંઠલ સ્થળ છે હરિદ્વાર પાસે. હરિદ્વારથી 10-15 કિલોમીટર જેટલું થાય. ત્યાં અમે ગયા હતા. બધાય જોઈ જો હરિદ્વાર ગયા હોય બધા ત્યાં જાય જ. ત્યાં દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો હતો. એ સમયમાં માં આદિદેવીનું સ્વરૂપ સતી હતું. એની દીકરી બહુ તપસ્યા પછી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને એના પાછળ જે છે એ લગ્ન કરવાની એના તપથી પ્રસન્ન થઈ અને હા પાડી હતી. આનું આપણે એક આજે ખાસ આગળ જોઈએ કે ભગવાન જ્યારે શિવ ભોળાનાથ એ છે ને એને લગ્ન નહોતા જ કરવા. ખબર નહીં આગળનું કરવાના જ હશે, પણ ભગવાન એની સતીની રાહ જોતા હોય ને. શિવને તો શક્તિ મળે તો જ લગ્ન કરે ને. આપણી જેમ આ માગું નાખ્યું ના લઈ એવા ના પરણી લીધું એવું તો ભગવાન દેવી દેવતાઓમાં તો હોય ને. એની યોગ્ય પાત્ર ગોતે. હજારો યુગો યુગાંતર સુધી તપસ્યા બાદ એક વખત તો શિવ શક્તિ જે છે એ આખા બરફના બની ગયા હતા. ઉપર બરફ છવાઈ ગયો હતો અને તપ ધર્યું હતું. તમને ખબર હોય તો મદન દહન, મદન એટલે કામદેવ. સતી જે છે ને એ શિવ અને શક્તિ લગ્ન કરે અને એના દ્વારા જે સંતાન જન્મે તો જ પેલો કેવો હા યાદ આવ્યું મને. કાલિદાસે એક સરસ નાટક લખ્યું છે કુમાર સંભવ. આ કુમાર સંભવ છે ને એ મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યના જેની ટચલી આંગળી ઉપર આપણે નામ લખીએ એવું કુમાર સંભવ. અને રાક્ષસ એક ભગવાને વરદાન આપ્યું હતું કે શિવ અને શક્તિનો, બ્રહ્માજીનું વરદાન હતું કે શિવ શક્તિનો પુત્ર જન્મે તો જ એનો વધ થાય. તાડકાસુર રાક્ષસનો વધ કરવા માટે થઈ અને શિવ શક્તિનું સંતાન જોઈએ. તો હવે શિવ અને શક્તિ તો પરણેલા નથી. દેવી દેવતાઓ બધા હેરાન છે. ઇન્દ્રાસન લઈ લીધું છે તાડકાસુરે. ચારે બાજુ ત્રાહિમામ મચાવ્યો છે. હવે બધા દેવતાઓ એ તૈયારીમાં છે કે સતી જે તપ કરે છે અને એ તપથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય અને એની સાથે વિવાહથી જોડાય. પરંતુ ભગવાન ભોળાનાથ તો તપસ્યામાં લીન છે, સમાધિમાં લીન છે, આંખ ખોલતા નથી. દેવીના હજારો વર્ષો સુધીના તપને ધ્યાનમાં લેતા નથી. હવે બધા દેવતાઓ મૂંઝાયા કે કરવું તો કરવું શું. આના માટે થઈ અને દેવી દેવતાઓએ કામદેવ, જેનું નામ બીજું છે મદન દહન એક પ્રસંગ આવે છે. તો કામદેવને પ્રાર્થના કરી કે તમે જે છે ને
અત્યારે વાતાવરણ એવું પ્રફુલ્લિત કરો કે ભગવાન ભોળાનાથ આંખ ખોલવા માટે તૈયાર થઈ જાય. કામદેવે બીજી ઋતુ ચાલતી હતી, એ ઋતુની અંદર વસંત ઋતુનું વર્ણન કર્યું. ચારે બાજુ એકદમ શીતળતા છવાઈ ગઈ, પ્રકૃતિ સુંદર ચારે બાજુ ખીલી ઉઠી અને એકદમ ચારે બાજુ સુંદર સુવાસિત સુગંધ ફેલાવા માંડ્યો. ભગવાન ભોળાનાથ તપમાં બેઠા છે, સતી એની પૂજાપાઠ કરે છે. હવે કોઈ પણ સમયે એવું ઘટના બનવી જોઈએ કે ભગવાન એનું આંખ ખોલવા જોઈએ અને સતી તરફ એની નજર કરવા જોઈએ, પરંતુ આ શક્ય નથી. એટલે કામદેવે પ્રેમનું બાણ ચડાવ્યું અને જેવું ભગવાન શિવ તરફ ફેંક્યું, ભગવાનની આંખ ખુલવાની તૈયારી હતી ત્યાં ભગવાનને તરત જ, પોતે તો દેવોના દેવ મહાદેવ છે, એટલે એને તરત ભાસ થઈ ગયો કે આ કમોસમી વાતાવરણની અંદર વસંત ઋતુનું વર્ણન ક્યાંથી, અને મારું મન આટલું ભ્રમિત કેમ થયું, નક્કી કંઈક લીલા લાગે છે. તરત એમનું ધ્યાન પ્રેમનું બાણ ચડાવેલા કામદેવ ઉપર ગયું અને ભગવાન ગુસ્સે થઈ ગયા. ભોળાનાથ એને ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બળીને ભસ્મીભૂત કરી નાખ્યા. કામદેવ જેવા બળીને ભસ્મીભૂત થઈ ગયા એટલે એની પત્ની જે છે રતિ, એ ખૂબ વિલાપ કરવા લાગી અને એણે કોઈ પણ પ્રકારના દોષ વિના સતીને શ્રાપ આપી દીધો કે હું મારા પતિના શરીર વિના જેવી રીતે પીડિત છું, એમ તું કદાચ લગ્ન કરીશ ને તોય જે છે એ માં નહીં બની શકીશ, તારી કોખ ઉજળી રહેશે. જો પાર્વતી માતા જે છે એણે સ્વયં પોતાની કુખેથી, સતી હોવા છતાં જુઓ, એણે પોતાની કુખેથી એક પણ બાળકને જન્મ આપ્યો નથી. હવે પાછા દેવતાઓ મૂંઝાયા કે આ તો બહુ ખરાબ પ્રસંગ યોજાઈ ગયો, ઘટના બની ગઈ, હવે શું કરવું? છતાં પણ ભગવાન પ્રસન્ન થયા, માફી આપી, કામદેવને પૃથ્વીલોક ઉપર મોકલા અને બધા મનુષ્યોના મનને મોહિત કરવા માટે રતિ અને કામદેવ અત્યારે આપણી સાથે રહે છે અને આપણો સંસાર ચાલે છે. પણ હવે આગળ કરવું તો કરવું શું? બધાય મૂંઝાણા કે આ તાડકાસુરનો વધ થાય કઈ રીતે. બધાએ ભોળાનાથને મનાવ્યા કે શક્તિ સાથે વિવાહથી જોડાઈ જાઓ. બધું થઈ ગયું, વિવાહથી જોડાયા અને આપણે બધા જાણીએ છીએ એમ ભગવાન શિવ અને શક્તિ દ્વારા જે અંડબીજ આપણે કહીએ, જે દરેક સ્ત્રીના ગર્ભમાં ધારણ થતું હોય છે, એ માં શક્તિની કોખ તો ઉજળી હતી એટલે થઈ શકે એવી કોઈ ક્ષમતા નહોતી. એટલે શિવ શક્તિના અંડબીજને એ ઋષિ અગસ્ત્ય ઋષિ જે છે એની પત્નીને સોંપ્યું કે સૌથી પહેલા અગ્નિદેવને આ કામ સોંપ્યું કે તમે જે કોઈ પણ સ્ત્રી નદી કિનારે પ્રથમ સ્નાન કરી અને આવતી હોય એ સ્ત્રીને આ બીજ સોંપી દેજો. જે સપ્તર્ષિઓ હતા એમાંથી અગસ્ત્ય ઋષિ હતા, એમની પત્ની જે છે એ આશ્રમમાં 7 ઋષિ પત્નીઓ રહેતી હતી. ઓલા 7 જે છે એ તપમાં હતા. એ સમયે એ બીજ એને આપી દીધું અને એ ઋષિ માતાએ એ પોતાને અંડબીજને પોતાના ગર્ભની અંદર ધારણ કર્યું. જુઓ કેટલી શક્તિઓ હતી પેલા. અત્યારે જો આપણે ફોન આવે છે, પછી વાત કરી. ફોન આવી ગયો તો વિડીયો મારે કેન્સલ, થોડોક સ્ટોપ કરવો પડ્યો. મદન દહન કાર્તિકેયનો જન્મ થયો એ ખબર છે તમને? કાર્તિકેયનો, શિવ શક્તિનો પુત્ર. મને કઈ ખબર નહીં. મને કોણ કહે બા કેમ થયો તો? બા બાયણે બેઠા હતા, સાંભળે નહીં, આપણે કહીએ તો એ ન આવે. મેં તો ઢરડા કરી કરીને કર્યા છે. ચાલુ થયું. પછી ઋષિ કન્યા, પેલી સ્ત્રી ઋષિ માતા હતી. હમણાં હું કહું આખું તમને. ઋષિ માતાએ પછી ગર્ભની અંદર ધારણ કરી લીધો અને એને જન્મ આશ્રમની અંદર જ આપ્યો અને કાર્તિકેય જન્મો નાનકડો બાળક અને એટલો સુરવીર. પછી એને તો માતા અને પિતા ને બધું સપ્ત ઋષિ માતાઓ જ હતી. આશ્રમની અંદર જ એની પરવરિશ થઈ, આશ્રમની અંદર જ ઉછેર. પણ શિવનો પુત્ર એટલે શક્તિશાળી તો હોય. બાળકોને પહેલા તો તાડકાસુરને ખબર પડી એટલે વારંવાર એનો વધ કરવાના પ્રયત્ન કર્યા, પણ થાય નહીં. ભગવાન શિવ રક્ષા કરે અને પોતે પણ નાનકડો બાળક હોવા છતાં મહાબલવાન હતો. ધીમે ધીમે એ 5 વર્ષનો થયો, હાલતા એની રીતે શીખો ને બધું થયું એટલે દેવતાઓ ઇન્દ્રદેવ આવ્યા અને દેવતાઓનો આગેવાન બન્યો સેનાપતિ કાર્તિકેય બન્યો અને દેવો અને દાનવો વચ્ચે ફરીથી યુદ્ધ થયું. આ યુદ્ધની અંદર નાનકડા એવા સેનાપતિથી થોડો તાડકાસુર બીવે,
એને તો એમ કે નાનકડું બાળક છે, પણ શિવ શક્તિનો પુત્ર છે, અને એને ખબર પડી એટલે પોતાને ખબર પડી કે હવે હું જીવીશ નહીં. અને એ યુદ્ધ થયું હતું. સ્વર્ગ, આકાશ, પાતાળ અને પૃથ્વી, આ ત્રણ ઉપર તાડકાસુરનો કોપ હતો. એટલે ધીમે ધીમે કાર્તિકેય બધાને મુક્ત કરાવ્યા, તાડકાસુરનો વધ કર્યો, અને ઇન્દ્રદેવને ઇન્દ્રાસન આપ્યું. પછી કાર્તિકેય ધીમે ધીમે મોટો થયો, અને શિવ એને પોતાની પાસે માં શક્તિને બધું લઈ આવવા માટેના પ્રયત્ન કર્યા. પણ એ નાનપણથી જ બાળક જેના ભેગું રહ્યું હોય એના તરફ એને વધારે લાગણીનો ભાવ હોય. પોતાની માતાએ પોતાને શું કામ છોડ્યો એ બાળક ન સમજી શકે, અને બહુ મોટો થયો પછી એની પાસે રહ્યો. અને ધીમે ધીમે કાર્તિકેયને જો આપણે શિવ અને શક્તિની આરે ઓછો જોઈએ છે. એ આશ્રમમાં ગયો, પછી ચારેય દિશાઓનું દક્ષિણની અંદર અત્યારે કાર્તિકેયની પૂજા થાય છે. દક્ષિણ દિશાની અંદર બધાય જે છે દક્ષિણી લોકો એ વધારે કાર્તિકેયની પૂજા કરે. અને તાડકાસુરનો વધ થયો એટલે કુમાર સંભવ, કુમાર એટલે શિવ અને શક્તિનો પુત્ર, અને તાડકાસુરનો વધ કરનાર. અને અહીંયા મદનનું દહન, બે પ્રસંગ એકાયરે ભેગા આવે. મદન એટલે કામદેવ, દહન એટલે એની બાળી નાખ્યો. તો આમ કાર્તિકેયનો જન્મ, એનું કાર્ય, અને ભગવાન એનો જે સોંપેલું એનું કાર્ય હતું એને પૂર્ણ કર્યું. આવા પ્રસંગો જે છે ને ઘણા બધા હોય જે આપણે જાણતા ન હોય. જો મારી માત બિચારી ગેસ કે મને ખબર નથી, તો હાઈલે રાખે. શિવ શક્તિ છે ને, શક્તિ ને શિવનો પુત્ર પેલો કાર્તિકેય હતો. એને માતા શક્તિએ જન્મ નતો આપ્યો ને, ઋષિ માતાએ જન્મ આપ્યો તો એને. શક્તિએ પાર્વતીએ જન્મ નતો આપ્યો એને તો ઋષિ માતાના ગર્ભમાં ધારણ કરાવ્યો હતો. ઈ માતાને તો કામદેવની પત્ની રતિએ સાપ આપ્યો હતો ને કે તારી કુખ વાંજળી રહે, એને હરાપ આપતા. જુઓ દેવી દેવી અંદરો અંદર એને એવું થતું આપણે જ કઈ ભોગવતા હોય એવું નથી. દેવી દેવતાઓને કેટલા મુશ્કેલી હરાપ લાગે. હમણાં તો હું હરાપ. હા, આપણા તા શું લાગે. આપણે કેટલા દેવી દેવતાઓને તમે જીવન વિશે જુઓ ને તો એને પણ કેટલા બધા સામના મુશ્કેલીઓના કરવા પડ્યા. ભગવાન શિવને તો કોઈ કમી નથી. એટલી વખત શક્તિ કેટલી વખત જે છે એને અવતાર ધારણ કર્યા. માં દુર્ગા અષ્ટમી છે ને એટલે આપણે એની એક વાત કાયમ કરીએ. મને યાદ આવે એટલે માં શક્તિના જીવન વિશે હું એક વાત કરું તો એને પણ કેટલી વખત જે છે ને એ કસોટી પરીક્ષાઓ પાર કરવી પડી છે. તો આપણે તો સામાન્ય માણસ, આપણે તો તકલીફ પડે. ભગવાનને એવી તકલીફો પડતી, એને એ સાપના સામના કરવા પડતા, તો આપણે તો સામાન્ય માણસ છીએ. અને હવે હા, ઓછું પડ્યું બાને મદન દહનની. અને કાર્તિકેયની હવે બા બેઠા હતા બારોબાર, બોલાવ્યા તો ન આવ્યા. તો હવે એને નિરાતે સ્ટોરી કહું. અને તમને આવી મારા વિડીયો ગમતા હોય અને મારી આવી કાયમની નવી નવી સ્ટોરીઓ ગમતી હોય તો ચોક્કસ વાત આપણા જે ભૂતકાળની અંદર જે આપણા આગલા સમયની અંદર થયેલી બધી ઘટનાઓ છે જે આપણા કવિઓએ વર્ણવી છે આપણી સમક્ષ, તો એ ચોક્કસ વર્ણવીશ ક્યારેક ક્યારેક મને યાદ આવશે ત્યારે. તો આવા જ વિડીયો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ.